જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. આપની સાથે હું છું તોરલ. ફરી એક વખત આપણા તમામ માટે એક ચિંતાના સમાચાર છે અને મને લાગે છે કે તેને લઈને આપણે એક્સપર્ટ પાસેથી ખાસ કરીને જાણકારી મેળવવી જોઈએ. એટલા માટે આજે આપણે ફરી એક વખત ડિજિટલ માધ્યમથી ભેગા થયા છીએ અને જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. જેમ કે આપ જાણો છો કે કોરોનાએ ફરી એક વખત સમગ્ર વિશ્વમાં દસ્તક દીધી છે અને તમામ લોકો તેને લઈને ચિંતિત પણ છે, કારણ કે કોરોના નામ સાંભળતા જ આપણને કોરોનાનો એક કપરો કાળ બેશક યાદ આવી જાય છે કે જ્યારે સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું હતું અને તેને કારણે અનેક લોકોને હેલ્થના જે ઇસ્યુ આવ્યા હતા, જીવ પર જે જોખમ આવ્યા હતા, તેને લઈને આજે આપણે ફરી એક વખત વાત કરવાના છે. આપણી સાથે વૈજ્ઞાનિક અને કોરોના રોગના ખૂબ જ જાણકાર એવા રાકેશભાઈ શાહ જોડાઈ ગયા છે. તેમની સાથે આપણે વધુ વાતચીત કરીશું અને આ વિષયને સમજવાનો પણ પ્રયાસ કરીશું. રાકેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ માધ્યમમાં. ખાસ કરીને આજે આપણે જે વિષય પર વાત કરવાના છે, કોરોના મહામારી ગાયબ થઈ ગઈ હતી, લોકો ધીરે ધીરે તેને ભૂલવા લાગ્યા હતા. અચાનક જ કોરોનાની રીએન્ટ્રી થઈ રહી છે અને જે રીતે સમગ્ર વિશ્વ હાલ ફરી એક વખત ચિંતામાં મુકાઈ રહ્યું છે. સૌથી પહેલા તો આપ શું કહેવા માંગશો? હું તમને આ કોરોના વિશેની જો વાત કરું તો અત્યાર સુધીના લગભગ આપણે ગણીએ ને તો છેલ્લા 30 વર્ષથી અમે વર્ક કરીએ છીએ કોરોના ઉપર. અને કોરોના આ એક બીમારી છે એવું નથી, આ એક બાયોલોજિકલ વેપન છે. અને આ બાયોલોજિકલ વેપનને કારણે થાય છે શું કે લોકોને અંદાજ નથી કે 5 થી 7 વર્ષ એ ઓલવેઝ રહે છે બોડીની અંદર. એટલે થાય શું કે જેવી પણ આપણે એની જે ઇમ્યુનિટી વધારે હોય ત્યારે તમને સારું લાગે અને જેવી ઇમ્યુનિટી લો થઈ જાય એટલે પછી એને ફરીથી પાછું એના પર આવી જતું હોય છે. હવે આ આખા સિચ્યુએશનમાં એવું કરવું પડે છે કે અમે પોતે આટલા વખતથી જે 30 વર્ષથી જુદા જુદા દેશોમાં ત્યાં જઈને, જેમ કે ચાઇના છે, સિંગાપુર છે, મલેશિયા છે, ફ્રાન્સ છે, આ કન્ટ્રીમાં જઈને અમે આને કંટ્રોલ કરેલું છે. એટલે અમારો રોલ કેવો આવે છે કે સ્પ્રેડ થાય એ પહેલાં આને કેવી રીતે કંટ્રોલ કરી લેવો કે જેથી કરીને લોકોમાં એ સ્પ્રેડ ના થઈ શકે. એટલે અમારો રોલ બહુ ક્રિટિકલ હોય છે કે જે વખતે લોકોને એમ હોય કે આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, પણ એ વખતે અમારું હાઈએસ્ટ ઇમ્પોર્ટન્સ હોય કે જેથી કરીને એ વધારે ફેલાય નહીં. અને આપને કદાચ ખ્યાલ જ હશે કે વાયરસની ક્યારેય પણ દવા હોતી નથી, કારણ કે એ જે સિમ્ટમ્સ કે જે જનરેટ થયા છે એ દરેક જણ માટે નવા હોય છે. પણ આનો શું શકે કે તમે એના જે પ્રોટોકોલને તમે જો મેન્ટેન કરો, ઇટ મીન્સ દેટ કે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, કે માસ્ક પહેરવાનું જે આપણે કહીએ છીએ, કે તમે એને કે વારંવાર સાબુથી હાથ ધોવાના છે, કે પછી ભીડભાડવાળી જગ્યાએ જવાનું નહીં. અને એક ચોથી વાત હું દરેક વખતે હું કરતો હોઉં છું કે ભીડભાડવાળી જગ્યા તો બરોબર છે કે બધાને ખ્યાલ છે જ, પણ સાથે સાથે તમે 10 જણને મળી લો રોજે રોજ, પછી બીજા વધારે મળવું નહીં. આ આપણા ઉપર પોતાના ઉપર જ એ કંટ્રોલ લઈ લેવાનો કે જેથી કરીને જે કંઈ પણ ઇન્ફેક્શન થયા છે એ નેચરલી તમે રાતના સૂઈ જાઓ છો એટલે ન્યુટ્રલાઇઝ થઈ જાય છે અને પછી બીજા દિવસે તમે પાછા ફ્રેશ થઈ જાઓ. પણ જો એનાથી વધારે લોકોને મળો છો તો તમે એક લૂપમાં ફસાઈ જાઓ છો. એટલે આટલું જો કરવામાં આવે તો હું તમને એટલે સુધી કહીશ કે કોરોના ફરીથી થશે નહીં, અને કદાચ થઈ ગયો તો એટલું માઇલ્ડ એનું ઇન્ફેક્શન હશે કે જેનાથી કોઈ ડરવાની જરૂર નહીં રહે. રાકેશભાઈ, તમે જે વાત કરી, ખૂબ સરસ વાત કરી કે શક્ય હોય એટલા પ્રોટોકોલ્સ જે છે તેનું પાલન કરવામાં આવે, ઓછા લોકોને મળવામાં આવે. હવે મારા તમારા જેવા જે લોકો છે, જે લોકો લોકોની વચ્ચે રહે છે, જે લોકોને ઓફિસ જવાનું છે, ભીડભાડ વાળી ઓફિસ હોય છે, સ્વાભાવિક ટાળી નથી શકાતું, એવા લોકોએ શું પ્રિકોશન લેવા જોઈએ? એના પછી હું ખાસ કરીને આ નવા વેરિયન્ટ વિશે પણ વાત કરવા માંગુ છું, પરંતુ આપણે પ્રોટોકોલની જે વાત કરી રહ્યા છે તેમાં જ પહેલા તો આગળ વધીએ. હું આપને કહું કે અમે 30 વર્ષમાં જે આ પ્રોટોકોલની જે વાત કરું છું, કે જે કન્ટ્રીમાં અમે નાની મોટી ઘણી બધી કન્ટ્રીમાં અમે એન્ટર કર્યા, અમુક નોન ડિસ્ક્લોઝર એટલે અમુક કન્ટ્રીના નામ નથી આપી શકતો, પણ માસ્ક પહેર્યું, હાથ ધોવાના ફરજિયાત કરી દીધા હોય અને સોશિયલ ડિસ્ટન્સને તમે મેન્ટેન કરતા હો. અને મેં જે વાત કરી કે 10 જણને, અને અત્યારે બીજા ઘણા બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આવી ગયા છે. You can have it with the video conferencing છે,
ઓડિયો કોન્ફરન્સિંગ છે, ફોન પર વાત કરીને કામ પૂરું કરો. અને આ રીતે જેટલું પણ એવોઇડ થાય, અને કદાચ મળવું જ પડે છે તો સોશિયલ ડિસ્ટન્સમાં 3 મીટર, 1 મીટર, 2 મીટર તમને જેટલું પણ અવેલેબલ હોય એટલા ડિસ્ટન્સથી તમે વાત કરો. અને આટલું મેં આ જ દવા છે, સમજી લો. કારણ કે દવા કેવું છે કે તમે વાયરસ કોઈ પણ આવશે ને, જેટલા પણ વેરિયન્ટ બદલ્યા છે ને, એ દરેકની તમારે રસી પણ નથી બની શકવાની, કે એના દવાઓ પણ નથી બની શકવાના. કારણ કે એ પર્ટિક્યુલર વાયરસ થોડા ટાઈમ માટે છે. અથવા તો એ રસી જે તમારે બહુ લાંબો ટાઈમ હોય તો કદાચ એ વેક્સિનેશન પ્રોગ્રામમાં તમે એ કરી શકો. પણ આ સિવાય બીજા કોઈ એના આઉટપુટ છે નહીં. તો આવી સિચ્યુએશનમાં સેલ્ફ ડિસિપ્લિન રાખીને જો આના ઉપર વર્ક કરવામાં આવશે તો આનાથી બચી શકાય. એટલે આ જ દવા છે એમ માનીને આપણે આગળ વધવું જોઈએ. યા પ્લીઝ. રાકેશભાઈ, ખાસ કરીને ઓમિક્રોનનો આ જે નવો વેરિયન્ટ છે, JN1 ની વાત કરવામાં આવી છે. જી, પણ અમદાવાદમાં જે કેસીસ આવ્યા છે, અથવા હાલ ફિલહાલ જે હમણાં કેસીસ વધ્યા છે, તેમાં નવો વેરિયન્ટ હોવાની વાત હજુ સુધી સામે નથી આવી રહી કેટલાક કિસ્સાઓમાં. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એવા કોઈ પુરાવા નથી કે આ વાયરસ વધારે ખતરનાક છે, આ વાયરસથી વધારે ઝડપથી નુકસાન થશે. પરંતુ કોરોના નો હાવ લોકોના મનમાં એટલો બધો છે કે લોકોને કોરોના નામ સાંભળતા જ ડર લાગી જાય છે. તમે એવા લોકોને ખાસ શું કહેવા માંગશો? આ નવા વેરિયન્ટ વિશે શું જાણકારી આપવા માંગશો? નવો વેરિયન્ટ એટલે શું હોય છે? જ્યારે પણ કોરોના થાય છે એટલે જેટલા એમની બોડીમાં જશે ત્યાં એનું સ્વરૂપ બદલતું હોય છે. અને આ બદલાયેલો વેરિયન્ટ જેમ મેક્સિમમ જે આવતા હોય કે JN1 છે, એટલે પછી એનું નામ પાડી દે છે કે ભાઈ JN1 વધારે મ્યુટ થાય છે, એટલે એના ઉપર પછી વધારે ફોકસ કરતા હોય છે. હવે મારે તમને અહીંયા વધારે કહેવું છે કે વી આર વર્કિંગ ઓન એ CBRND, કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર ડિફેન્સ સિસ્ટમ. એટલે એની અંદર શું થતું હોય છે કે જ્યારે પણ આપણે COVID-19 2019 આવ્યો, એટલે લગભગ 5 થી 7 વર્ષ સુધી રહેતા હોય છે. એટલે અત્યારે એન્ડેમિક ઉપર છે. એન્ડેમિક એટલે જે જવાની તૈયારી કરતો હોય ને, ફફડાટ કરતું હોય, એ સ્ટેજમાં આવી ગયો છે. એટલે મારા મત પ્રમાણે 2026 સુધી આ ટોટલી નીકળી જશે. પણ ત્યાં સુધી જે પણ માની લો કે આપણી ઇમ્યુન સિસ્ટમ બરોબર નથી, અથવા આપણે કેર નથી લેતા, તો આપણે સિરિયસલી આપણા અંદર ઇન્ટરનલ ઓર્ગન્સ છે એને ડેમેજ કરી શકશું આપણે. એટલે જે હાર્ટમાં ડિસીઝ છે કે બીજા જે કંઈ પણ આપણે કહીએ, એ બધા જ આના પછી ફેલાવાના ચાલુ થતા હોય છે. તો મારી એક જ બધાને રિક્વેસ્ટ છે કે જેટલા પ્રોટોકોલ પાળીશું ને, એ જ દવા છે એમ માનીને જેટલું રીતે વર્ક કરશો એ જ આ બચી શકાય એવું હોય છે. અને જ્યારે બાયોલોજિકલ આ કોઈ મેડિકલ ડિસઓનર કે આપણે એમ કહીએ ને કે ભાઈ આ મેડિકલી કોઈ ઇફેક્ટ થઈ છે, એવું નથી. આ એક બાયોલોજિકલ વેપન આપણી બોડીમાં છે કે જે એની જાતે ને જાતે 5 થી 7 વર્ષમાં નલિફાય થાય છે. અને એ જે નલિફાય થવાની પ્રોસેસ એ ઓટોમેટેડ હોય છે. એટલે એની અંદર ફક્ત ને ફક્ત આપણા શાંતિથી સમય પસાર કરી અને ઇમ્યુન સિસ્ટમને સારી રીતે મેન્ટેન કરીને આપણે જે ટાઈમ પાસ કરીએ, અને કદાચ કોઈ કારણસર આપણને તાવ આવી ગયો કે ઉધરસ થઈ ગઈ કે કંઈ પણ થયું, તો એની સાઈડ બાય સાઈડ એની ટ્રીટમેન્ટ લઈ લીધી અને રેસ્ટ કરી લીધો. સપોઝ કે તમારે વિટામિન સી છે કે ઝીંક છે કે લીંબુ પાણી છે કે ગરમ પાણી છે, આ જ દવા છે. આ સિવાય તો આપણને શું સેટિસ્ફેક્શન થાય, એટલા માટે આપણે એમ માનીએ છીએ કે આપણે દવાખાને ગયા અને ડૉક્ટરે આપણને જોઈને બીજી દવાઓ આપી, અને બધી આટલા પૂરતું જ છે. આની કોઈ દવા કોવિડની છે નહીં. એટલે એની દવાની વાત જો આપણે કરીએ છીએ તો દવા એ એટલું જ છે કે પ્રોટોકોલ જેટલા જાળવ્યા એ તમે એની દવા કરી છે એમ માની લેવાનું. કોરોનાની જ્યારે શરૂઆત થઈ હતી, એ તબક્કાને આપણે ફરી વખત એટલા માટે યાદ કરવો છે કારણ કે આ વાતને આપણે જોડી શકીએ. જ્યારે શરૂઆત થઈ હતી, સૌથી પહેલી જે લહેર હતી, એમાં ઘણા બધા દર્દીઓ એવા હતા જે એસિમ્પ્ટોમેટિક હતા, જેઓને કોઈ જ પ્રકારના લક્ષણ નહોતા, પરંતુ એ સમય એવો હતો એટલા માટે આપણે ટેસ્ટ કરાવતા અને કોરોના નેગેટિવ છે કે પોઝિટિવ આપણે જાણી શકતા હતા. ત્યારબાદની જે લહેર આવી એ થોડીક વધારે ખતરનાક અને મુશ્કેલ આવી. તો આ પ્રમાણે હવે લોકોના મનમાં ફરી એક વખત આ ભય રહેશે કે બની શકે કે અમને કોઈ લક્ષણ જ નથી, અમને ખબર નથી પડતી કે અમને કોરોના છે કે કેમ.
સ્પેસિફિક લક્ષણોને લઈને શું આપણે કંઈ આના વિશે વાત કરી શકીએ? શરદી, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ એ તો સામાન્ય રીતે લોકો જાણે છે, પરંતુ એવું પણ શું બની શકે આ નવા વેરિયન્ટમાં કે ખબર જ ન પડે, લક્ષણ જ ના હોય કોઈ? ઓલ ઓફ સડન તમને છે ને થકાન લાગે. સી આ બહુ મોટું અત્યારનો આ નવો એક સિમ્ટમ્સ એડ થયું છે અને હા. આપણને એમ લાગે કે આપણને થાક બહુ લાગી જાય છે. આપણું માઇન્ડસેટ એવું છે કે હું યંગ છું એટલે મારે હવે 8 કલાક 10 કલાક કામ કરવું જ પડે, એવું નહીં કરવાનું. આપણને એમ લાગે કે મને થાક લાગી જાય છે કે આવું થાય છે તો થોડા દિવસ છે ને રેસ્ટ કરી લેવાનો. આ રેસ્ટ કરી લેવાથી શું થઈ જાય કે જે વાયરસને અંદરનો એટેક કર્યો છે એને હમ. તમે છે ને એને સ્ટેન્ડ સ્ટીલ કરો છો. હવે બીજી બાજુ તમે જો વધારે વર્ક કરો છો તો એની અંદર છે ને ઇમ્યુન સિસ્ટમ લો થઈ જવાથી એ વાયરસ તમારા ઉપર એટેક કરી દે છે. એટલે હું અહીંયા એવું સજેસ્ટ કરીશ કે શરદી, તાવ, ઉધરસ આવે એટલે આપણે એમ માનીએ છીએ કે ઓફિસ જતું રહેવાનું નહીં, એક દિવસ આરામ કરી લેવાનો. હમ. થકાન લાગે છે તો 2 દિવસ આરામ કરી લેવાનો. લીંબુ પાણી છે અને જેમ કહીએ ને કે આપણે ઘરમાં બેઠા બેઠા ટીવી જોવે અથવા કોઈ રિલિજિયસ છે તો રિલિજિયસની રીતે જળવે. આ રીતે ટાઈમ પસાર કરી દેવાનો છે. પણ તમારે પોતાને જે શારીરિક જે વર્ક કરવાનું છે એના ઉપર એક રિસ્ટ્રિક્શન લાવી દેવાનું અને આટલી જ કેર લેવાની હોય છે. પણ પછી પ્રોબ્લેમ શું થાય છે કે બધા ગભરાઈ જાય છે અને પેલું થાય છે એટલે ડૉક્ટર પાસે પહોંચી જાય છે. ડૉક્ટર પણ પછી એને જે કંઈ પણ જરૂરી બિનજરૂરી બધી જ વસ્તુઓનું પછી એને પછી પાછળ આખું મોટું લિસ્ટ તૈયાર થઈ જાય છે. હમ. તો હમ. વાયરસ એક વસ્તુ બધાએ મગજમાં ચોક્કસ ખ્યાલ રાખવાનો છે કે વાયરસની કોઈ દિવસ ક્યારેય દવા છે નહીં દુનિયામાં. અને જ્યારે જ્યારે વાયરસ આવે છે અને જ્યારે જ્યારે એ એટેક કરે છે તો એના કારણે બોડી ઉપર જે સિમ્ટમ્સ આપણને દેખાય છે એની દવા કરવાની છે. અને એ દવા કરીને જે નોર્મલી ટાઈમ પાસ કરી અને એમાંથી નીકળી જવાનું છે. આટલી જ વાતનું ઉપર જો ધ્યાન રાખવામાં આવે પ્લસ જે મેં હમણાં વાત કર્યા જે પ્રોટોકોલને મેન્ટેન કરવામાં આવે તો આના પર એ જરૂરથી બચી શકશે. જી. વચ્ચે ઇમ્યુનિટીને લઈને કોઈ ખાસ વાત આપ કરવા માંગશો દર્શકો સાથે? ઇમ્યુનિટી માટે છે ને એક તો એક વસ્તુ બહુ જ ક્લિયર છે કે ફાસ્ટ ફૂડને હમણાં છે ને ટાઈમ બિંગ જ્યારે હમ. આપણને હવે ખબર છે કે વાયરસ ફેલાયો છે, ફાસ્ટ ફૂડને ટોટલી બંધ કરી દેવાનું. પ્લસ જી. ડીપ ફ્રાઈડ જે છે એ બંધ કરી દેવાનું. વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ એ હાઈએસ્ટ હમ. લેવલ પર લેવાનું રાખવાનું. અને પ્લસ જી. લીંબુ પાણી જે કહીએ છીએ 1 કે 2 વખત કે જેથી કરીને ડિહાઇડ્રેટ ના થઈ જવાય અને આપણી ઇમ્યુન સિસ્ટમ લો ના થઈ જાય. એટલે વિટામિન સી અને ઝીંક જે કહેતા હોય છે અથવા એ ના લેવું હોય તો લીંબુ પાણી પણ એટલું જ ઇફેક્ટ કરતું હોય છે. અને આ આખી પ્રોસેસની અંદર તમને જે કમ્ફર્ટેબલી રહેવાતું હોય મેન્ટલી અને ફિઝિકલી એ જી. બધા જ પ્રયોગો આના ઉપર કરી શકાય. અને આના કારણે જે કંઈ પણ ઇફેક્ટ આવશે એ ઇફેક્ટની અંદર એ લોકો સર્વાઈવ કરી શકે છે. સર્વાઈવ હમ. કરી શકે છે ઇન ધ સેન્સ કે વાયરસનો માની લો કે એટેક થયો, કંઈ પણ થયું એટલે ગભરાવાની જરાય જરૂર નથી. ફક્ત અને ફક્ત એટલું માનવાનું છે કે જે પ્રોટોકોલ અને આ જે કંઈ પણ નાના મોટા આપણા જે નુસ્ખા આપણે જે કહીએ જી. છીએ એ જ આપણા માટેની મોટામાં મોટી દવા છે. જે આપણને એમ લાગે છે કે આટલી બાબતથી કંઈ આટલું આવું થઈ શકતું હશે, આમ થઈ શકે, આવા ક્વેશ્ચન માર્ક દરેકના મનમાં હોય કારણ કે દે આર નોટ વિથ ધ એન્ટાયર સિસ્ટમ. પણ જ્યારે હવે જે લોકો જાણકાર છે કે જે અમે આટલા 30 વર્ષથી આ કરીએ છીએ આના જી. ઉપર વર્ક તો હમ. અમારા પોતાના આઉટકમમાં પણ આ જ આવે છે કે આપણી આયુર્વેદિક સિસ્ટમ જે હું આપને વાત કરું કે ત્રિફલા અને એ બધી જે સિસ્ટમ છે એ એટલી યુનિક છે કે જે અમે ઇવન કોવિડના ડેલ્ટાના વેવ વખતે ઇન્ટરનેશનલી યુકે અને યુએસની અંદર પણ અમે વી હેવ બીન એસોસિએટેડ વિથ ધ WHO. તો એ વખતે હમ. અમે આ સજેશન કર્યું એનાથી એટલી બધી ઇફેક્ટ થયેલી. એવી આશા રાખીએ છીએ કે આ વેરિયન્ટની સામે ફરી એક વખત આપણે જીતી શકીએ અને જે કોઈ માર્ગદર્શન આપ્યું છે તે દર્શકો માટે બિલકુલ ઉપયોગી થયું હશે. તો દર્શક મિત્રો, કોરોનાનો આ જે નવો વાયરસ છે, નવો વેરિયન્ટ જે છે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ થોડી તકેદારી રાખવાની જરૂર છે તેવું આપણને રાકેશભાઈ શાહ જણાવી રહ્યા હતા. અને મને એવું લાગે છે કે વૈજ્ઞાનિક રાકેશ શાહની આ જે જાણકારી છે તે આપણા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ હશે. ફરીથી મળીશું એક નવા વિષય સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.